વડોદરાના પાદરામાં સ્ટેશન વિસ્તારમાં આવેલા રામનગરમાં ભારત જન વિજ્ઞાન જાથા અને પોલીસે સંયુક્ત રીતે અંધશ્રદ્ધા ફેલાવતા ઘનશ્યામ ભુવાના અડ્ડા પર રેડ કરી। જોકે પોલીસ પહોંચે તે પહેલા જ ભુવો ફરાર થઈ ગયો હતો। આ ઢોંગી ભુવો સંતાન પ્રાપ્તિ અને શારીરિક રોગ દૂર કરવાના નામે લોકોનું આર્થિક શોષણ કરતો। ભુવાએ લાખો રૂપિયા ઉપરાંત એસી, ફ્રીજ અને ટીવી જેવી કિંમતી વસ્તુઓ પણ પડાવી લેવાના ગંભીર આક્ષેપો છે। રેડ દરમિયાન ભોગ બનનાર લોકોના ટોળા ઉમટ્યા હતા અને સમગ્ર મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો છે। લોકોના દુર્દર્દ મટાડવા, 25 પ્રકારના રોગ મટાડવા, અસાધ્ય રોગ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ વગેરે દાવા કરી અને રૂપિયા 1000થી માંડી 11,000 થી 1,51,000 રૂપિયાની ફી વસૂલતો હતો। માતાજીનો ભાઈને ડર બતાવતો હતો। આ ભૂવો છે તે માતાજીને અમુક વ્યક્તિઓ પોતાની માનતાના નામે દારૂ પણ ધરતા હતા તેવી પણ હકીકત અમારી પાસે આવી છે। તો અમે અનેક લોકો છેતરાણા છે। ફ્રીજ લઈ દો, ચાંદીના ગ્લાસ લઈ દો, માતાજીની ટેક રખાવે, જુદા જુદા વાર ભરાવે, રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરાવે અને એક જાતની દુકાન ખોલી હતી। વિજ્ઞાન જાથા આજરોજ રૂબરૂ આવતા પાદરા પોલીસ સ્ટેશન સાથે રાખીને ફરાર થઈ ગયો છે। મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું શું છે, તો મને બધી વિધિના બામે બધા પૈસા લીધા છે મારી જોડે અને મારું એસી મારા નામે જ છે અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી। ચાંદીની 3 બુટ્ટી જે પાયા લાવે એ બી લીધેલા છે મારી પાસેથી। હું છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો અને અમે માતાની આશા અહીંયા આગળ આવતા હતા। અમને ખબર નથી કે આ રીતના ધૂતી લેશે। એવાનું મારી ગાડી બી એમને જ્યાં ડાયરા થતા હતા ત્યાં હું એમને લઈને બી જતો હતો। વગર ની પૈસાની આશાએ હું એમની જોડે ફરતો હતો, પણ છેલ્લે એવું જાણવા મળ્યું કે આ ભાઈના થોડા ધંધા અવરા છે